રાજકોટમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ છે। 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરાયું છે। મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપના આરોપીઓના ઘર તોડી નાખવામાં આવ્યા છે। લુખાઓના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યું છે। 6 કરોડ 52 લાખથી વધુની જગ્યા ખુલ્લી કરવા કાર્યવાહી કરાઈ છે। તો મહિનાથી ગેરકાયદે મકાનો તોડી પાડવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે। પોલીસ, મનપા, પીજીવીસીએલના બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો રાજકોટમાં જેટલી પણ જગ્યાઓ જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે એ તમામ જગ્યાઓને હવે ખાલી કરવામાં આવી રહી છે। 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામ હતા તેની ઉપર પણ કાર્યવાહી કરી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આરોપીઓ મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપ જેવા ગુનામાં સંડોવાયેલા હતા, જેમના હવે મકાનો છે જે ગેરકાયદે છે તેને તોડી નાખવા કામગીરી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। તો કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યા ઉપર દબાણો કરાયા હતા, જેને ખાલી કરાશે। 6 કરોડ 52 લાખ 50 હજારની કિંમતની જગ્યા હવે ખુલ્લી કરી દેવામાં આવશે। આરોપીઓને હવે નિરાશ્રિત કરવા માટે મેગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આખા રાજ્યભરમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જ્યાં જ્યાં ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે તે તમામ દબાણોને હટાવવા માટે અત્યારે કામગીરી ચાલી રહી છે। તંત્ર અને પોલીસની ટીમ સાથે રહી તમામ જગ્યાઓ પર અત્યારે ડિમોલિશન કરી રહી છે। રાજકોટમાં પણ અસામાજિક તત્વો જેમના નામે અત્યાર સુધીમાં અનેક ગુના નોંધાયેલા છે તેવા લોકોના તમામ જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। ન માત્ર રાજકોટ પરંતુ સુરત, અમરેલી, અમદાવાદ અને વડોદરામાં પણ આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે। આરોપીઓને સબક શીખવાડવા માટે હવે દાદાનું બુલડોઝર છે એ ફરી રહ્યું છે અને ગેરકાયદે બાંધકામો છે તેને દૂર કરાઈ રહ્યા છે। તૂટી પડી છે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આવેલા અસામાજિક તત્વોના રહેઠાણો ઉપર બુલડોઝર રાજકોટમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ હવે તૂટી પડી છે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આવેલા અસામાજિક તત્વોના રહેઠાણો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। આપણી સાથે ડીસીપી જગદીશ બાંગરવાલ છે। સર, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી એમના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે, ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવા માટે અને સરકારી જગ્યા ઉપરના દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ 8 થી 10 એવરેજ એક આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે, જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। સર, જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે, કોઈ વિરોધ થઈ રહ્યો છે, પોલીસ બંદોબસ્ત કઈ રીતનો છે અને કયા કયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવશે? યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રૈયાધાર અને જે આ નવી રિંગ રોડ છે આની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ બાબતે શરૂઆતથી જ અટકાયતી પગલાં લઈ લેવામાં આવેલ હતા અને તમામ પ્રિવેન્ટિવ મેજર્સ લઈ લેવામાં આવેલ હતા। એના કારણે કોઈ વિરોધ જેવી અત્યારે એક્ટિવિટી દેખાતી નથી અને ભવિષ્યમાં પણ આ જ રીતે જે સરકારી જગ્યા છે આમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી આ જ રીતે ચાલુ રહેશે। બિલકુલ। તો આ હતા ડીસીપી જગદીશ બાંગરવાલ। તેમનું કહેવું છે કે જે કોઈ પણ અસામાજિક તત્વો છે તેમની સામે સરકારની સૂચના મુજબ, ગૃહ વિભાગની સૂચના મુજબ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આજે એક બે નહીં પરંતુ 38 જેટલા આવા તત્વો છે કે જેમના ગેરકાયદે રહેઠાણો છે તેના ઉપર પોલીસનું એટલે કે દાદાનું બુલડોઝર છે એ અત્યારે ફરી વળી રહ્યું છે। શહેરના રૈયા વિસ્તાર અને આસપાસના વિસ્તારની અંદર આ સરકારી જમીન ઉપર આવેલા દબાણો હતા કે તેમને પોલીસ બંદોબસ્ત હેઠળ જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।